હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો। મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। ચાલો શરૂ કરીએ। જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1 છે। નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન રહેશે, અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ 3 શહેરોનું નામ જણાવો। ઉત્તર તો કે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા 3 શહેરો જેમ કે કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે શરૂ થઈ હતી। ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી। ત્યારબાદ પ્રશ્ન 3, નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું। અંગ્રેજ કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું। પ્રશ્ન 4, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી। ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી। ત્યારબાદ આગળ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો। ઉત્તર તો કે ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીએ મોટો નફો થતો હતો। એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો। ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રીત રસમો અપનાવી। ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી। ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું। પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ અને ધાતુની વસ્તુઓ, ગરમ મરી મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા। અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવ વળી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાગ્યા। ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો। એક સમયનો ગૃહ ઉદ્યોગ અને અસ્ત ઉદ્યોગથી ધમધમતો સમગ્ર ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો। ઉત્તર તો કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થાપ્યો। ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી। ગુજરાતમાં 30 મે 1861માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ સ્થાપી। ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું શહેર બન્યું। ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં વિકસ્યો। તેથી અમદાવાદને ભારતના માન્ચેસ્ટરની ઓળખ એટલે કે ઉપમા મળી। અમદાવાદમાં કાપડની મિલ સ્થપાયા પછી કાપડ ઉદ્યોગ અંગ્રેજ દેશના જુદા જુદા ભાગોમાં વિકસ્યો। આજે કોઈમ્બતુર, મદુરાઈ, સોલાપુર, ચેન્નઈ, પોંડુચેરી, કાનપુર, કોલકાતા, પાણીપત, લુધિયાના વગેરે શહેરોમાં કાપડ ઉદ્યોગ સ્થપ્યો છે। અંગ્રેજ શાસન પહેલાં ભારતમાં સ્વદેશી કાપડની કલા જીવંત હતી। ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવાનું જટિલ વણાટકામ મહારાષ્ટ્રમાં સોલાપુર અને તમિલનાડુમાં મદુરાઈ ખાતે થતું હતું। અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગોને તેમજ કાપડ વણાટને કારીગરોને ભારે કરવેરા સહિત અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી। ભારતનું કાપડ માનવ નિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોંઘું બનતું, જ્યારે બ્રિટનનું કાપડ યંત્ર નિર્મિત હોવાથી તે બજારમાં સસ્તા ભાવે વેચાતું। અહીં મિત્રો કાપડ વણાટ તમે જેસી લખી લેશો। ત્યારબાદ બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ પોલાદના ઉદ્યોગોને નવી દિશા મળી। ફુલકી, બરાનપુર, ભાવતી, ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, બોકારો, રૂરકેલા, વિશાખાપટ્ટનમ, સાલેમ વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાનાની શરૂઆત થઈ। આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ પોલાદના ઉદ્યોગોનો વિકાસ થયો। મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ કરતા ભારતમાં ગ્રામ ઉદ્યોગો, હાથ વણાટ, અહીં આવશે હાથ કાંતણ મિત્રો, હાથ કાંતણ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેને ઉત્તેજન મળ્યું। પરિણામે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો। આગળ વધીશું પ્રશ્ન 3 તરફ। પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો।
उत्तर तो कि प्रथम विश्वयुद्ध दरमियान यूरोपમાં અશાંતિને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો। ઈસવીસન 1911માં જમશેદપુર તાતાએ ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાંકચી એટલે કે મિત્રો હાલનો જમશેદપુરમાં લોખંડ પોલાદનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું। આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો થશે, જેમાં પહેલો છે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યું હતું? ઓપ્શન બી પોર્ટુગીઝોએ। ત્યારબાદ વિકલ્પ નંબર 2 ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો? તો મિત્રો ઓપ્શન ડી આવશે, કોલકાતા નામે। ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 3 કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? તો કે મિત્રો અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું। વિકલ્પ નંબર 4 કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગોને નવી દિશા મળી? તો ઓપ્શન સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ। ત્યારબાદ આગળ છે મિત્રો પ્રશ્ન 3 જેમાં બ જોડકા જોડો, જેમાં આપણને જોડકા આપેલા છે। તો સૌપ્રથમ છે લોખંડ પોલાદ ઉદ્યોગ, તો તેની સામે આવશે મિત્રો ઓપ્શન સી એટલે કે જમશેદપુરની અંદર। કાપડ ઉદ્યોગ તો અમદાવાદની અંદર, કારણ કે તે અમદાવાદને માન્ચેસ્ટર કહેતા હોઈએ છીએ। ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો કે મિત્રો એ આવશે ઓપ્શન ઈ ચેન્નઈ, અને ફોર્ટ વિલિયમ તો કે કોલકાતા। આ પ્રમાણે તમારે જોડકા જોડવાના થશે। અને મિત્રો આપણું સોલ્યુશન પણ અહીં કમ્પ્લીટ પૂર્ણ થાય છે। હવે આગળનું અને અન્ય વિષયનું સોલ્યુશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો પ્રોવાઈડ કરાવી દઈશું, જેથી કરી તમે ત્યાંથી મેળવી લેશો અને તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો।